अपक्ष उम्मीदवार उमेश पटेल के पास सभी प्रकार की परमिशन होने के बावजूद दमन दीव प्रशासन के अधिकारियों ने उनके प्रचार में डाली बाधा। उमेश पटेल ने कहा कि लगता है दमन दीव प्रशासन मुझसे डर गया है, इसलिए प्रचार में बाधाएं डालने के लिए रोज अलग अलग हथकंडे आजमा रहा है। पास करावेल वस्तु आपे का रिसिप्ट थोड़ी છે આ કઈ સાચે ને સિમ્બોલ ના તો મારો આ તો પાસ કરાવેલું છે ઇલેક્શન કમિશન પાસે બરાબર આ વેચાઈ નહીં અરે આમાં નામ થોડા લખેલા છે માણસોના આ માણસોના નામ વાળી થોડી રિસિપ્ટ છે ઇલેક્શન કમિશન પાસ કરાવેલું વસ્તુ છે ચાલો આ તમે પાસ કરો મારો ટાઈમ નો બગાડતા નહીં નહીં આમાં બી આ મારું ઇલેક્શન કમિશને પાસ કરેલું છે टाइम नहीं बगड़ता आ बेव आ भी इलेक्शन कमिशन ने पास करेलू छे आ रिसिप्ट નથી લોકોને કે નામ બામ તો લખેલા નહીં છે ખાલી જો તમે ટાઈમ નહીં બગડ બિલકુલ भी કાલે भी તમે બગાડો છો મારો ટાઈમ ચાલે આ હા તમે જે કરો તેનું વાત કરો ફોટો પાડીને મોકલો પેલે આમાં કે નામ થોડા છે તમારું ધીરુભાઈ ભાઈ નામ લખો છો પોલિંગ બૂથ દેવું આ તમારું બતાવવાનું છે અરે પાછા તમે આવીને આમ રજીસ્ટર કરી ધીરુભાઈ તો આ ચાલુ કરતે તો પછી ટાઈમ નહીં બગડતા મારો सीटना तो सिंबल होते जाए उन्होंने इलेक्शन कमिशन पास करेलू છે કયું આ પાસ કરેલું છે મારા પાસે ઓર્ડર છે એનો જાયના તમે જાઓ તમે હમણાં લખીને આપજો હમણાં મને આમાં પસંદ લખીને આપો તમે આ પાસ નથી નહીં તમે મને લખીને આપજો ટાઈમ નહીં બગાડતા કેમ કે તમે મારો અડધો કલાક બગાડી ચૂક્યા છે આમાં મને લખીને આપો આ પાસ નથી ઉદયને ફોન માર ઉદયને ફોન માર નહીં આ પાસ છે ને આપણી आज से तो बस कलेक्टर ने आज तो रिश्ते में फरियाद करो मैंने लखी ना તમે લખીને આપો આ પાસ નથી આજે પાછું આ મારું જે સ્લીપ છે આજે મારી સ્લીપ છે જે પાસ છે અને કલેક્ટર પાસે અમે પાસ કરાવેલી છે પણ અમારા જે સેક્ટર ઓફિસર છે પોલીસની દોસ્ત દેખાડી ને મને ફરી આજે મને ફરી દબાવવાની કોશિશ આજે અમે પરમિશન લીધી આજે પરમિશન લઈને આ અમારા પ્રજાઓને અમે વેચી રહ્યા છે તો આજે જો દમણમાં તમે જોઈ રહ્યા છે આ બાજુ આવી આ બાજુ દમણમાં જે આવ્યા છે તે દમણમાં બધાને પૈસા વેચાયા કરે સ્લીપ વેચાયા કરે અને અમારા પરચા વેચવા નહીં લઈ અમે જે ઇલેક્શન કમિશન પાસે પાસ કરાવેલું જાણ જોઈને મારો ટાઈમ બગાડવામાં આવે કેમ કે મેં 6 થી 7 ની અહીંયા પરમિશન લીધેલી અડધો કલાક મારો આ લોકોએ બગાડ નાખ્યો કેમ કે હું અહીંયા પ્રચાર નહીં કરી શકું દમણ પ્રશાસન આ કઈ ને શું આ નિષ્પક્ષતા આ કેવી રીતે નિષ્પક્ષતા હોઈ શકે હમણાં હું આ કાગળ વેચી રહ્યો છું જે ઇલેક્શન કમિશન ઓફ દમણનું ગાઈડલાઈન પ્રમાણે જે લોકોએ પ્રિસ્ક્રાઇબ કરેલું છે અમે ડિઝાઇન પાસ કરાવેલી છે હમણાં મને સેક્ટર ઓફિસર મારો અડધો કલાક આજે પાછો ફરી બગાડી રહ્યો છે જાન જોઈને મને પરેશાન કરવામાં આવી રહ્યો છે દમણ પ્રશાસન હવે ગભરાયું છે કે ભારતીય જનતા પાર્ટી જીતવાની નથી અને સાથે કોંગ્રેસનો પણ હાલ છે મારા માટે કાલે પણ મને વર્કુંડમાં રોકવામાં આવ્યું આજે પણ પાછા અત્યારે હું પરચા વેચી રહ્યો છું જે નોર્મ્સ પ્રમાણે મને એપ્રુવલ આપેલી છે દમણના ઇલેક્શન કમિશને છતાંય મારો ટાઈમ જાન જોઈને બગાડવામાં આવી રહ્યો છે લોકો સાથે જનસંપર્ક કરવામાં નથી આવતો આજે તમે જોયો હશે ભારતીય જનતા પાર્ટી 200 માણસોના કાર્યકર્તા સાથે રેલી કાઢી રહી છે કોંગ્રેસવાળા રેલી કાઢી રહ્યા છે તે રેલી લઈને દોડા ફરી રહ્યા છે તે લોકોને રોકવામાં નથી આવતા અને હું માત્ર 3 થી 4 માણસોને લઈને લોકોના ઘરે જનસંપર્ક કરી રહ્યો છું કાયદેસર કરી રહ્યો છું તે છતાંય આ લોકો મને અહીંયા વારંવાર ડિસ્ટર્બ કરવા આવે છે કાલે પણ મને વર્કુંડમાં રોકાયો હતો આજે જ્યારે રવિ કિશનજીએ ત્યાં રેલી કાઢી ભારતીય જનતા પાર્ટીની ક્યાં કચીગામમાં ત્યાં કોઈ પોલીસવાળા નહીં કોઈ કેમેરામેન નહીં કોઈ સેક્ટર ઓફિસર નહીં અને આજે મને શા માટે દબાવવામાં આવે છે કારણ કે હું આજે જીતી રહ્યો છું પ્રશાસનને ખબર પડી ગઈ છે હવે એ કાકાને ખબર છે જ્યાં સચિવાલયમાં એ કાકા પ્રશાસનમાં બેઠા છે કે ઉમેશ પટેલ જીત્યો તો એની ખ્યાર નથી અને હું હિંમતનગર એને કાઢીને જ જઈશ એ પણ એ જાણે છે એટલે હવે મને દબાવવા માટે મને ધમકાવવા માટે મારા પ્રચારથી રોકવા માટે મારા પછાડી પોલીસ અને સેક્ટર ઓફિસરોને લગાવી દેવાયા છે શર્મિંદગી થાય છે આ દમણના પ્રશાસનથી શર્મિંદગી થાય છે ને આ લોકો મારા ટાઈમ બગાડવા માટે મારા પ્રચારોને ડિસ્ટર્બ કરવા માટે વારંવાર આવી અડખલી કરી રહ્યા છે કોઈ સાંભળવાવાળું નથી અને આજે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યો હોય ત્યારે મારે શું કરવું શું ઘરમાં બેસીને પ્રચાર કરો જો મિત્રો આ એક વખત છે જો મને જેલમાં પણ નાખવામાં આવે
મને મારવામાં બી આવે કે મને અંદર બી લોકઅપમાં કરવામાં આવે. તમે ગભરાતા નહીં. લોકશાહીમાં તમે 4 નંબરનું બટનને દબાવજો. આ પ્રશાસન તાનાશાહ પ્રશાસનને કાઢવા માટે હું જીતી રહ્યો છું. જેથી આ લોકો કાલે પણ આજે પણ મને દબાવવા માટે આવી ગયા છે. કોઈ બની શકે કે કાલે રાત્રે મને જેલમાં નાખી દેવામાં આવે. કારણ કે આ લોકો સમજી ચૂક્યા છે કે ઉમેશ પટેલ જીતવાનો છે. ભારતીય જનતા પાર્ટી જીતવાની નથી અને કોંગ્રેસને પણ એ લોકો આડકતી રીતે મદદ કરી રહ્યા છે. એમને માનસૂબો એવો છે કે ભારતીય જનતા પાર્ટી જીતવાની નથી અને કોંગ્રેસ જીતી જાય તો સેન્ટ્રલમાં ભાજપ આવે તો અહીંયા પ્રશાસનમાં કાકો અહીંયા અકબંધ રહી અને એ કાકાએ પોતાની સીટ બચાવવા માટે પ્રશાસનને દાદાગીરી દેખાડવા માટે એ લોકોએ મને હરાવવા માટે આ બધું કરી રહ્યા છે. તમે લોકો વાતમાં આવતા નહીં, ગભરાતા નહીં અને 4 નંબરનું બટન ઉપર દબાવજો. આજે આ તમે જોઈ રહ્યા છે આ લોકોની દાદાગીરી. હવે હું એ લોકો પાસે લેખિત લઈશ અને લેખિતમાં લેવા વગર હું જવાનો નથી. આજે મારો પાછો અડધો કલાક બગાડ્યો છે એનો જવાબ આપશે એ લોકો. ચાલો હવે તમે મને એનું બતાવો. મને આ સ્લીપનું મને બતાવો ને ટાઈમ તમે જે બગાડ્યો એ મને ટાઈમ આપો. હા મારો ટાઈમ મને આપો પાછો. મારો ટાઈમ તમે 5 નહીં, તમે મારો 20 મિનિટ બગાડીશ. મારી 20 મિનિટ મને તમારે આપવાની પડશે. તમે આ મારો જે ટાઈમ ખોટી રીતે બગાડ્યો છે કાં તો તમે મને આ ઇલીગલ છે એ સાબિત કરો. આ મારું આ ઇલીગલ છે મેં પાસ નથી કરાવેલું એ મને સાબિત કરી આપો. આ ઇલીગલ છે એ મને સાબિત કરીને આપવાનું કે મારો ટાઈમ મને આપો તમે. કાં તો મારા પર હમણાં એફઆઈઆર કરો, જેલમાં મૂકવા મારું ખોટું હોય તો. નહીં તો મારો જે તમે ટાઈમ બગાડ્યો નહીં સાહેબ, નહીં મારો તમે ટાઈમ બગાડ્યો 20 મિનિટ. મને ટાઈમ જોઈએ, મારો 20 મિનિટ ક્યાંથી લાવવું મને બતાવો તમે. મારી હમણાં બીજી જગ્યાએ મિટિંગ છે. આ ખોટું છે એ મને સાબિત કરી બતાવો. એ તમે રોકી લીધું, મારું કામ લઈ લીધું. અમારા વિડીયોમાં છે મારું. તમે મને આમાંથી પરચાનું ઇલીગલ છે એ મને લખીને આપો. મને ઇલીગલ છે એ લખીને આપો. કાં તો એફઆઈઆર કરો કાં તો મારો ટાઈમ આપો મને. ટાઈમ આપો ટાઈમ પર હવે મારા પાસે બીજી જગ્યાએ તમારી મીટિંગ કરવાની છે. હવે તમે આવી રીતે મને રોકે તે થોડું ચાલે. તમે વારંવાર મને રોકવા આવી ગયા કરે આ થોડું ચાલે. આ તો દાદાગીરી થઈ ગઈ તમારી. સ્લીપ છે, સ્લીપ બનાવેલી તે લોકો કેમ નથી લોકો ભાજપવાળા લઈને ફર્યા કરે. ભાજપવાળા કંપનીમાં 200 માણા લઈને રેલી કાઢે, કોંગ્રેસ વાળા રેલી કાઢે, તે પૈસા વેચ્યા કરે, ખાવા પીવાનું વેચ્યા કરે. તે તમે દોડે નહીં ને મારા પછાડી ખાલી પોકેટમાં મને હેરાન કરવા માટે તમે દોડ્યા કરે. હું ફરિયાદ કરીશ તમારી.